દોસ્તો આપણી ચેનલ ચાલુ કરી એને 5 મહિના સમથિંગ જેવું થયું હશે। સૌથી પહેલાં આપણે ચેનલનું નામ શ્રી કષ્ટભંજન દાદા એવું આપણે આપણી ચેનલનું નામ રાખેલું હતું। ત્યાર પછી અત્યારે આપણે અવી 369 વ્લોગ આપણે આપણી ચેનલનું નામ કર્યું છે। અને જ્યારે આપણે સૌથી પહેલામાં પહેલો વ્લોગ જ્યારે બનાવ્યો ત્યારે આપણે સાળંગપુર શ્રી કષ્ટભંજન દાદાના આશીર્વાદ લઈ અને આપણે આપણું વ્લોગિંગ ચાલુ કર્યું હતું। અને ત્યારે આપણે આપણું જે જૂનું બાઇક હતું ડિસ્કવર 125 ત્યારે આપણે એ બાઇક લઈને આવ્યા હતા। બરાબર, આપણે ચેનલ ચાલુ કરી અને સમથિંગ 5 મહિના જેવું મારા ખ્યાલથી થયું છે। હજી એમાં અર્નિંગ ને એ તો કાંઈ હજી ચાલુ થયું નથી, પણ આજે ગઈકાલે મનથી એવું થયું કે આપણે દાદાના સાનિધ્યમાં દાદાના દર્શન કરવા માટે જવું છે। અને અમે બધા અહીંયા દાદાના સાનિધ્યમાં કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં દાદાના દર્શન કરવા માટે આવ્યા અને ખૂબ ખૂબ સરસમાં સરસ લાભ લીધો। અત્યારે સાંજની આરતીનો ખૂબ સરસમાં સરસ લાભ લીધો આપણે, અને શ્રી કષ્ટભંજન દાદાના અદ્ભુતમાં અદ્ભુત દર્શન કર્યા। અને આપણે જે ચેનલ વ્લોગિંગનું કામ કર્યું એ કષ્ટભંજન દાદાના આશીર્વાદથી જ આપણે ચાલુ કર્યું છે। અને જે પણ યુટ્યુબ મારફત જે પણ કાંઈ પણ અર્નિંગ થશે એ આપણે સેવાના કાર્યમાં વાપરવાની છે। અને એમ કહું તો પણ ચાલે કે હું અને મારા ભગવાન બે આમાં યુટ્યુબના વિડીયોમાં અમે બે પાર્ટનરમાં છીએ, એમ કહું તોય ચાલે। કારણ કે કષ્ટભંજન દાદાના આશીર્વાદથી આપણે આ ચાલુ કર્યું છે। અને મને પૂરેપૂરો ભરોસો છે, પૂરેપૂરો વિશ્વાસ છે શ્રી કષ્ટભંજન દાદા ઉપર અને મને મારી માતાજી ઉપર કે આપણે વ્લોગિંગનું કામ ચાલુ કર્યું છે એ જરૂરના જરૂર સફળ થશે। અને દોસ્તો, મિત્રો, ભાઈઓ, બહેનો, આ ચેનલને તમારા સપોર્ટની જરૂર છે। બરાબર, આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી આપો। અને આવા જ આવા નવા મંદિરોના અને નવા વિડીયો જોવો અને સેવા કાર્યમાં પણ તમારું યોગદાન રહેશે એવું હું તમને અપીલ કરું છું। બરાબર, જય શ્રી કષ્ટભંજન દાદા।